નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત. આજનું સ્વાસ્થ્ય અંતર્ગત આજે આપણી સાથે છે ડોક્ટર રવિરંજન રાય. ડોક્ટર રવિજી, આપને નમસ્કાર. નમસ્કાર અને ખૂબ ખૂબ આભાર મને આ તક આપવાની. આકાશવાણી પર આવું એ એક સન્માનવાળી વસ્તુ છે આપણા માટે. મિત્રો, ડોક્ટર રવિરંજન રાય છે, તેઓ ઓર્થોપેડિક સર્જન છે અને ખાસ કરીને સ્પાઇનને લગતી સમસ્યાઓના તેઓ નિષ્ણાત તબીબ છે, એટલે કે કરોડરજ્જુને લગતી સમસ્યાઓનો તેઓ નિષ્ણાત તબીબ છે. અને આજે ખાસ કરીને આપણે એમની સાથે વાત કરવાની છે. આપણામાંથી ઘણા શ્રોતા મિત્રોને ગરદનના દુખાવાની સમસ્યાઓ થતી હોય છે, એ સંદર્ભમાં એમની જોડે વાત કરવાની છે. હવે ડોક્ટર રવિજી, આપણે જયારે ગરદનની વાત આપણે કરીએ ત્યારે એક ઓબ્ઝર્વેશન એવું છે કે છેલ્લા કેટલાક સમયમાં લોકોને ગરદનના દુખાવાની સમસ્યા વધી રહી છે. તો એક તબીબ તરીકે આપનું શું અવલોકન છે? આપની વાત બિલકુલ સાચી છે, પણ આપણે એ વિષય ઉપર જઈએ એની પહેલા ગરદન અને સ્પાઇન વિશે બેઝિક માહિતી થોડી આપવા માંગુ છું. કે જે સ્પાઇન છે એ આપણા મણકા છે જે એકબીજા ઉપર ગોઠવાયેલા છે એવી રીતની સંરચના છે અને મણકાઓ વચ્ચે ગાદી આપેલી છે જેનાથી આપણા સ્પાઇનને ફ્લેક્સિબિલિટી મળે છે અને એની વચ્ચેથી અંદરથી ચેતાતંતુ એટલે કે નસો પસાર થતી હોય જેને સ્પાઇન પ્રોટેક્ટ કરતું હોય છે. હવે આવી સંરચનામાં આપણે જયારે ગરદનના ભાગની વાત કહીએ એને સર્વાઇકલ સ્પાઇન કહેવાય, જેમાં 7 મણકા હોય અને એની વચ્ચે ગાદી આપેલી છે. બરોબર. એટલે જ્યારે બી આપણે આગળ વળીએ, પાછળ વળીએ, લેફ્ટ કે રાઈટ જોઈએ, એ બધી મુવમેન્ટ આ ગાદી અને એના આપેલી ફ્લેક્સિબિલિટીના કારણે થતી હોય છે. સાથે સાથે એની અંદરથી જે ચેતાતંતુ કે કરોડરજ્જુ જે જતી હોય એને બી આ સ્પાઇન પ્રોટેક્ટ કરતું હોય છે. હવે ઘણા લોકોને આપણે ગરદન ઉપર એક પટ્ટા જેવું પહેરેલું જોતા હોઈએ છીએ, એટલે કે એમને કંઈક સમસ્યા થઈ હોય તો એમણે આ સહારો લેવો પડે. કરેક્ટ. તો એ સમસ્યા કયા પ્રકારની થતી હોય છે અને એના કારણો શું હોય છે? જી, સૌથી જે સામાન્ય રીતે આપણે જોવામાં આવે એ ગરદનનો દુખાવો છે, જે ઘણી બધી વખત આપણે સૂઈને ઉઠ્યા હોય ત્યારે સવારે બી થતું હોય અથવા કામ કરતા વખતે થતું હોય, બહુ સમય ડોક નીચે રાખીને કામ કરી રહ્યો હોય ત્યારે થતું હોય. એટલે 90% વધારે આ દુખાવો જે છે એ સ્નાયુનો દુખાવો હોય છે, માંસપેશીનો દુખાવો હોય છે, મસ્ક્યુલર પેઇન હોય છે, જે સેલ્ફ લિમિટિંગ હોય છે, વિચ મીન્સ કે એ એની જાતે સમયની સાથે ધીમે ધીમે ઓછો થઈ જતો હોય છે અને મટી જતું હોય છે. એમાં સારવારની જરૂર પડતી નથી. એટલે ક્યારે આપણે સારવાર લેવી એ જાણવું સૌથી અગત્યનું છે. એટલે આ જો દુખાવો અસહનીય હોય અથવા 6 અઠવાડિયાથી વધારે ચાલતું હોય અથવા એની સાથે સાથે હાથમાં ઝંઝનાટી આવતી હોય, પગમાં ઝંઝનાટી આવતી હોય, હાથ કે પગમાં કોઈ કમજોરી હોય અથવા ચાલવામાં બેલેન્સ ગડબડ થતું હોય અથવા તો એની સાથે તાવ આવતો હોય, આવા કોઈ લક્ષણો હોય તો એને સિરિયસલી લઈને તપાસ કરાવવાની જરૂર છે. ગરદનનો સામાન્ય દુખાવો અને આપણે જેને થોડો ગંભીરતાથી લેવો પડે એવો દુખાવો, એનું આપણે બહુ સરસ સમજાવી દીધું. હવે આના કારણો શું હોય છે? એટલે મેં કીધું જે સામાન્ય દુખાવો હોય એના કારણો મસ્ક્યુલર હોય છે. એ મસ્ક્યુલર કારણો કેમ અત્યારે વધી ગયા છે? કારણ કે મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો છે. મોબાઈલ એવી વસ્તુ છે કે જેમાં આપણે ડોક નીચે રાખીને જ મોટા ભાગે જોતા હોઈએ છીએ, જેનાથી ગરદનના મણકા અને સ્નાયુ ઉપર સ્ટ્રેસ વધારે આવે છે, જેનાથી આ દુખાવો વધી જતો હોય છે. એટલે એનું સિમ્પલ જે પ્રિવેન્શન છે કે આપણે આપણું પોસ્ચરનું ધ્યાન રાખીએ. જયારે મોબાઈલ કે ટીવી કે કોઈ બી ઇલેક્ટ્રોનિક વસ્તુનો આપણે યુઝ કરતા હોઈએ અને લોંગ ટર્મ કન્ટિન્યુઅસ યુઝ કરતા હોઈએ ત્યારે આપણા જે ગેજેટ છે એ આઈ લેવલ પર રાખીને એને વાપરીએ. ડોકને નીચે રાખીને વધારે સમય આપણે એ ખરાબ પોસ્ચરમાં કામ ના કરીએ, એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હવે આ એક આપણે બહુ સરસ ઉપાય સૂચવી દીધો, પણ કોઈને આ તકલીફ થઈ ગઈ હોય, લાંબો સમય સુધી આપણે કહ્યું એમ દુખાવો થતો હોય 6 અઠવાડિયાથી વધારે, અને એની સાથે સાથે આપણે કહ્યું એક લક્ષણો હોય, તો એમને શું કરવું પડે? એટલે આવા લક્ષણો સાથે જે આવે એમના કેસીસમાં અમે એમને ફિઝિકલ એક્ઝામિનેશન એટલે ચિકિત્સક તપાસ કરતા હોઈએ છીએ અને એના ઉપરથી બી એવું લાગે કે સમસ્યા ગંભીર છે તો ઇન્વેસ્ટિગેશન આપણે કરતા હોઈએ છીએ, જે એક્સરે હોઈ શકે, MRI આવે, CT સ્કેન આવે, જે તમારા જે ડોક્ટર હોય કે સર્જન હોય એ નક્કી કરતા હોય, એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન થાય અને એમાં કઈ તકલીફ આવે તો એની સારવાર થતી હોય. અને એમાં જો મોટી કોઈ તકલીફ નથી આવતી, જે મોટા ભાગના દર્દીઓમાં આવે છે, તો ઇનિશિયલ સ્ટેજમાં શરૂઆતના અમુક દિવસ માટે આરામ એની સલાહ આપતા હોઈએ છીએ. અમુક વખતે પટ્ટાની બી જરૂર પડતી હોય છે, અમુક સમય દવાઓની જરૂર પડતી હોય છે અને એના પછી એકવાર આ આરામનો સમય નીકળી ગયો, જે સિવિયર પેઇન છે એનો સમય નીકળી ગયો, એના પછી સૌથી બીજી અગત્યની વસ્તુ જે સારવાર છે એ છે ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપી એટલે કે કસરત સ્પેસિફિક જે ફિઝિયોથેરાપિસ્ટ
કરાતા હોય છે, એમના નિગરાનીમાં થતી હોય છે, બરોબર, જે સ્પેસિફિક મસલને કે સ્નાયુને મજબૂત કરવા માટેની છે. એ એટલા માટે જરૂરી છે કે આવો દુખાવો વારંવાર નહીં થાય. બરોબર. નહીં તો આવી તકલીફ ફરીથી થવાની શક્યતા હોય છે. અચ્છા. એટલે આપણે જો આપણો પોસ્ચરનો ધ્યાન રાખીએ, બરોબર, નિયમિત કસરત કરીએ તો આવા દુખાવો વારંવાર નથી થતા. એક્ઝેક્ટલી. ડોક્ટર રવિજી, જે સવાલ થયો કે દાખલા તરીકે કોઈને આપણે પટ્ટો પહેરવાની સલાહ આપી, એનો અર્થ એવો થયો કે એના સ્નાયુઓ અથવા જે ગળાના જે સ્નાયુઓ છે નબળા પડી ગયા છે, એનો અર્થ શું આપણે કાઢી શકીએ? એવું નથી. મોટા ભાગના દર્દીઓમાં આપણે જે પટ્ટો આપીએ છીએ એ ગરદનના સ્નાયુ કે મણકાને આરામ આપવા માટે આપીએ છીએ. ઇટ ઇઝ ટુ ગીવ ઇટ રેસ્ટ. બરોબર. એટલે એ ટેમ્પરરી હોય છે, અઠવાડિયા 10 દિવસ કે 2 અઠવાડિયા માટે જ હોય છે. જી જી જી. હા, અમુક એવા કન્ડિશનો હોય કે જેમ કે મણકા કોઈને એક્સિડન્ટ થયું હોય ને ફ્રેક્ચર થયું હોય, એવા કન્ડિશનમાં અમારે પટ્ટો લોંગ ટર્મ માટે આપવો પડતો હોય છે. બાકીની જે કન્ડિશન છે જેમાં આપણે ફક્ત આરામ માટે આપીએ છીએ, એ ફક્ત અઠવાડિયા કે 2 અઠવાડિયા શોર્ટ ટર્મ પૂરતું જ હોય છે. એ લાંબા ગાળા માટે ખેંચવું જોઈએ નહીં. આપ એક ઓર્થોપેડિક સર્જન છો, તો કોઈ સંજોગોમાં ગળાના મણકામાં કોઈ એવી તકલીફ થઈ હોય તો આપણે સર્જરી પણ કરવી પડે? જી. તો જેમ કે મેં કીધું કે અમુક વખતે ગંભીર સમસ્યા નીકળે, જેમ કે કોઈ ઇન્ફેક્શન થયું હોય, બરોબર, અથવા તો કોઈ ટ્યુમર હોય, અથવા તો ગાદી એટલી બધી નસ પર દબાણ કરે કે નસ ખરાબ થવાની શરૂઆત થઈ જાય. એવા સંજોગોમાં આપણે ઓપરેશન કરીને નસનું દબાણ કાઢવાની જરૂર પડતી હોય છે, અને અમુક વખતે સ્ક્રૂ નાખીને મણકાને સ્ટેબિલાઇઝ કરવાની બી જરૂર પડતી હોય છે. જી. હવે આપણે આમ ઓપરેશનની વાત કરી, આપણે સારવારની વાત કરી, દવાની વાત કરી, આપણે ફિઝિયોથેરાપીની વાત કરી, તો આ તકલીફથી બચવા માટે એક તબીબ તરીકે આપ શું સલાહ આપશો? એટલે જે યંગસ્ટર્સ છે જે વધારે કમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરે છે, એમને હું ખાસ કરીને સલાહ આપવા માંગુ છું કે આપના પોસ્ચર અને એર્ગોનોમિક્સનું ધ્યાન આપો. એક્ઝેક્ટલી. અને ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત જયારે આ દુખાવો થાય ત્યારે જ ડોક્ટરની સલાહ લઈને એડિક્વેટ ફિઝિયોથેરાપી ચાલુ કરો. ફિઝિયોથેરાપિસ્ટ આપને પોસ્ચર અને એર્ગોનોમિક્સ વિશે બી આપને સારી સૂચન અને જ્ઞાન આપશે, સો દેટ કે આ ફરીથી ના થાય. બરોબર. બીજી એક સૂચના હું આપવા માંગુ છું, આપણા જે અમુક વર્ગના જે લોકો છે ગામડામાં, જે હજી માથા ઉપર વજન લેવાની ટેવ છે. અચ્છા અચ્છા. એટલે એ જે માથા ઉપર વજન લેવાથી ગરદનના મણકા પર ઘસારો ઝડપથી થતો હોય છે, વર્ટિબ્રા એકબીજા ઉપર સ્લીપ થવાની શક્યતા, અને ડિસ્ક પ્રોલેપ્સને કારણે ગરદનના જે ચેતાતંતુ છે, સ્પાઇનલ કોર્ડ કહેવાય, ત્યાં ખરાબ થવાની શક્યતા વધારે હોય. એટલે ખાસ કરીને એ તો આપણે ટેવ બદલવાની જરૂર છે. માથા પર વજન નહીં જ લેવાનું. બરોબર. તો આ કેટલીક પ્રિવેન્શનની વાત આપણે કરી. અંતમાં એક તબીબ તરીકે આપ અમારા શ્રોતા મિત્રોને શું સલાહ આપશો? એટલે હું એ જ સલાહ આપું છું કે આપણો ખોરાક આપ સ્વસ્થ રાખો, બરાબર, એક્ટિવિટી રાખો. આપણે જે ઇનએક્ટિવ થઈ ગયા છીએ ગેજેટ્સના કારણે, એના કારણે આ બધી તકલીફો વધારે થતી હોય છે. એટલે થોડુંક એક્ટિવ રહેવાની જરૂર છે, થોડું બહાર નીકળવાની જરૂર છે, સોશિયલાઇઝ કરવાની જરૂર છે. તો આ બધી તકલીફો ઓછી થતી હોય છે ફિઝિકલ, એની સાથે સાથે મેન્ટલ હેલ્થ બી આપણી જળવાઈ રહે. એક્ઝેક્ટલી. તો ડોક્ટર રવિજી, આપે બહુ જ સરસ અને સરળ ભાષામાં બહુ જ ઉપયોગી માહિતી આપી, એ બદલ આપનો આભાર અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.